જાવ ને જાવ હરખી નો કરી દીધો બાપુ ઉપડો ઉપડો હવે તું હરખો ઊભો તો રે પ્રધાનજી હાજી તમારા પોકરણગઢમાં કઈ વાંધો પડ્યો પોકરણગઢ નું નામ નહીં લેવાનું હો હા તો કાંઈ વાંધો નામ નહીં લઈ એમને વાત કરીએ હા એમ હું છું ત્યાં ત્યાં કાંઈ નહીં અમારે બહાટી હાલે હે નહીં ગુંદી ગાંઠિયાની થોડી ખાતા હો બીજો હું યુદ્ધની રામ રામ યુદ્ધની બાપુ બેહી જા બાપુ બેહી જા બાપુ એટલો બધો ક્રોધ હારો નહીં હો મારા હામું નહીં તમારા શરીર હામું તો જુઓ યુદ્ધની હાલે પ્રધાનજી મનનો ખબર હોય ને હું કે તમે ક્યાંય સારું જ નથી રહેવા દીધું ત્યાંમાં શું વાંધો છે ઈ કયો નહીં એમાં કાંઈ વાંધો નથી પણ તમારા લખણ નથી હારા લખણ મારા હારા જ છે કેમ ગમે ત્યાં બાંધીને બેઠા હો બાવળ વાવ્યા જ્યાં લાગ્યા અહીંયા તો અમને ખબર છે બાવરા હું થઈને આવો છું હોય તો હવે શું કરશું હવે કાંઈ ન કરે હનુમાન દાદા ડેરીએ વધારીને ઘર ભેગું ન થવાય એટલે હનુમાન દાદાને વધારવાનું છે તો કયું છે આ સિલાવાનું છે ઝીલાવાનું છે હા પણ તમારું મોડું થઈ ગયું બાપુને થઈ ગયું હું બાપુને નથી કરવા આવ્યો તો બાપુને થઈ ગયું મને ખબર છે તો કેનું કરવા આવ્યા બાપુને દીકરા નથી હા દીકરા છે ને હા તે આપણે એની વાત કરવાની તો વાંધો નહીં એની હા બાપુ માને જ થાય ને કાંઈ ભેગું ન થાય માની જાય તારું થઈ ગયું હા થઈ ગયું હું વાત કરે કોની હમણાં જ કર્યું હે કોની કઠણાઈ બેહારી છે તમે નતા કેતા ખાણા ખુશકામાં આવી છે હા એ મળી ગયું આજ તાર જેવું છે ને હા મગજ વગેરેનું અરે તમે જવા જ જો કાંઈ વાંધો નહીં બાપુને જઈને વાત કરજા હું ભૂદેવ મળવા માંગે છે પાછા જા પાછા મળવું હા એમ કે નહીં ફોનમાં કાયમ પૂછતી પેલું કઈતા ખાધું કે નહીં ખાધું ખાધું મારા બાપ ખાધું ખાધું કા હું છું ખાધું અરે કહો પ્રધાનજી હા હું કોઈ ભૂદેવ આવ્યો છે ડેલીએ અને છેલ્લી વાર અંદર આવવાની રજા માંગે બાપુ પછી જવા દઉં અરે પ્રધાનજી હા બાપુજી તો ભૂદેવને એકવાર રાજની અંદર લઈ આવો લેતો આવું ને હાલો મેળ આવી ગયો અરે મહારાજ આપ વાત કરો કે રાજા અજમલ સાથે 20 વર્ષ વેરજેની બાજી હાલે પણ મહારાજ આજ આપની બાજી બગાડવા કે વધારવા માટે નથી આવ્યો પણ મહારાજ આડા લોડા સિફત જો અહીંયા સ્વીકાર ન થાય ને બ્રહ્મત્યા કરુણાનું કલંક તમારી નગરીને શિરે માટે મહારાજ વિચાર કરજો અરે ખામોશ થઈ જાવ ભૂદેવ મારા રાજમાં ક્યારે બ્રહ્મ હત્યાનું પાપ ન હોય માટે ચિંતા છોડો તમે ભૂદેવ ઈ રાજા અજમલનો શું ભાર છે આ નારિયેળ સ્વીકારવા માટે મારો કુંવર પ્રતાપ તૈયાર છે પૂછ્યું એને અરે પ્રધાનજી હા રાજમાંથી કુંવર પ્રતાપને બોલાવો 600 રૂપિયા થાય બોલાવી દો મારા બાપ કાયા બોલાવી દો આવો બેહો બોલાવું આવો દાદા બાજુ પધારો સિંહાસન ગ્રહણ કરો હાલો હે જે પ્રધાન બોલાવે પ્રતાપ આવ જરે બોલાવે પ્રતાપ આવ જરે રે ગટાડીએ ગજમર પેરાયે હયા જે કેડે રે ગટાડીએ ગજમર પેરાયે
હાથવાસી હોરી તલવાર હાથવાસી હોરી તલવાર કેડે કટાડીએ ગજમર પહેરાયે ભયાવી કે કયે નગરી નો હું રાજકુમાર ભયાવી કે કયે નગરી નો હું રાજકુમાર सूर्य होया मेरा नाम सूर्य होया मेरा नाम बेकय नगरी न हो राजकुमार हया जे पिकल गढ़ नो चू राजकुमार हया जे पिकल गढ़ नो चू राजकुमार हे प्रताप होई मेरा नाम पिकल गढ़ नो चू राजकुमार मारो प्रधान बोलावे प्रतापिया आविया रे मारो प्रधान बोलावे प्रतापिया आविया रे हे आविया राज ना दरबारी आविया मारा रे दरबार मारो प्रधान बोलावे प्रतापिया आविया रे रे कहो प्रधान जी અત્યારે રાજી છે બોલાવવાના કારણ ઓ કારણ હવે ક્યાં હતા એમ કહું છું હે પોકરણ કરતી કોકોર બાપા આવો બાપુને જેમ ફાવે એમ બોલે હે પ્રધાન જી હા જે વાત હોય એ સત્ય કહો અત્યારે રાજી છે બોલાવવાનું કારણ લાઈ કેટલું બધું ખારું હારું બાપે ખારા ને દીકરાએ ખારા જે આવે એ સીધો ઘાસ કરી લે માણસું જનાવર નત કાઈ હું મારે તમારું કાઈ કામ નથી પડ્યું જે કાઈ કામ પડ્યું તમારા પપ્પાને પડ્યું છે હાલો પપ્પા પાસે હાલો કહું છું હાલો સોરી બાપુ સોરી મીધું બાપુ નો મેળો ખોળામાં કોઈ દી અરે પિતાના શરણમાં કુંવર પ્રતાપના નમન હોય અરે આયુષ્યમાન ભવ કુંવર પ્રતાપ આયુષ્યમાન ભવ અરે કહો પિતાશ્રી અત્યારે રાજી છે બોલાવવાના કારણ અરે કુંવર પ્રતાપ અત્યારે રાજમાં બોલાવવાના કારણ તો એ જ છે કે આપણા વેદીઓના વંશમાંથી ભૂદેવ આવ્યા છે એટલે કે રાજવી અજમલની દીકરી સગુણાનું શ્રીફળ લઈ અને તે શ્રીફળનો તમારે સ્વીકાર કરવાનો છે અરે નહીં પિતાશ્રી એવા તો કદાચ ન બને કારણ કે ભોગ ગણના રાજ અજમલ સાથે આપણે 20 વર્ષના વેર છે એટલું જ નહીં પણ 22 વર્ષના બોલા છે માટે નારે પ્રતાપ કદાચ ન સ્વીકારે અરે જાણું છું કુંવર પ્રતાપ જો લીધેલી હઠ રાજા જ્યારે ન ભૂલતો હોય તો વેર તો મરતે દમ તક ન ભૂલે માટે આપણી દીકરી પણ લેશું અને વેર પણ લેશું રાજી ખુશીથી શ્રીફળનો સ્વીકાર કરો અરે પિતાશ્રી નથી જેની જનતાએ જેણે એવા કે આ બડિયાર ઘોડે સામે ટકી રહી એવા પોખરણ ગઢના રાજ અજમલનો શુભાર છે લીલવા નારિયા જીલવા માટે આ પિતર નગીનો કુંવર પ્રતાપ તૈયાર છે બસ વાહે કોકને ઊભો રખાયો ને કે 10,000 દેવા પડે ઠાન કે થાવ ધૂપ લઈ લ્યો હું કયો તમે આશીફળની શિકાર એમ ઝીલે લે મારો ભાઈ નકર પછી વારો નહીં આવે બાકી પૈસામાં કઈક ને હજી નથી ભેગું છું ટિફિન લઈને જાય છે હજી સામેથી એવું નાનો પડાય આવો આવો દાદા એ દાદા આવો આવો લાવો આવો આવો હા ઉભો રહે હા તો અહીંયા જ ઊભો ઈ હું હતો તું આગળ કરતો ઈ હું આવો આવો એટલે એટલે અહીંયા આવો એમ એ મારી ભાષા છે હા હા એટલે ઘરની બનાવી એમાં કાંઈ ઘટે નહીં આ કોણ છે હા હા કપન ગાડી વાળો હા હજે પ્રતાપ પ્રતાપ બાપુ એને ખબર ન હોય દાદા ને પણ કઈ પ્રતાપ જ આવે કોઈ ખટેરા વાળો આવે રોડેથી પ્રતાપ છે આ પ્રતાપ છે એમ હા સરસ લ્યો હા તો કાંઈ વાંધો નહીં હું કાંઈ વાંધો નથી એમાં કાંઈ નહીં વાંધો બધો મારામાં એમાં કાંઈ નથી વાંધો ઠીક કાંઈ વાંધો નહીં જાઓ બાપુને વાત કરો હું મારે દિવસમાં 2 વાર જવું પડે ક્યાં હે ક્યાં
ઈ મેં તને પૂછ્યું તમે એમ કે વાંધો વાંધો મારામાં છે પણ ઈ મેં પૂછ્યું તને તમે વાંધાનું કીધું બાપુની વાત કરો છો? હું બાપુને હમણાં વાત કરી દઉં પણ હું વાત કરવાની ઈ તો પૂછ ઈ જ પેલા હું કહું તમે હું કરું એમ પતો સીધો ઉલ લઈને ન્યા હું ગયો અહીંયા એમ પેલા ફરીને તમને કીધું હું કરી દઉં પણ તમે તો કઈ બોલ્યા નહીં હા અહીંયા લ્યો ગમી ગયા એમ ન્યા બીજું હોય હું જો ગમી ગયા અહીંયા 18 થયા કોઈ ન ગીમાં આકડે કેતો ને મારું થઈ ગયું હે કેતો ને આકડે મારું થઈ ઈ ગયું તો ઘર ઘરાવશે હું ઘર કરાવ તને નકર તારે હું આમ કે બીજું હતું તો ત્યાં છૂટું છું ને અહીં થયું તારી જેવા જઈશે એ રીતે કાંઈ વાંધો નહીં બાપુ બાપુ આડો પાડોના કહેતા હતા આમ છે તેમ છે ફલાણું ઢીકણું નહીં થાય હોળે હોળ ઉતરી ગયું દાદાને આપણો પ્રતાપ ગમી ગયો અરે ઘણી ખુશીની વાત કહે પ્રધાનજી. ભાઈ ઈ જ વાત છે તો ભૂદેવને કહો કે લીલુડા શ્રીફળ ઝીલાવતા જાય. દાદા એમાં પ્રતાપ ગમી ગયા હોય ને તો લીંબુ સુધાર નાખો એમ કીધું બાપુએ સાકુ લેતા હો જાઓ બાપુ પાસેથી બાપુ બાપુ સાકુ આપો તો એટલે કટાર આપણે આપો તો લીંબુ સુધારવું છે દાદાને શરબત પીવું આ બાપુ એ તો હું હોય એમાં મને થોડી ખબર છે હું હોય મેં તો ભાગીને લગ્ન કર્યા મને થોડી ખબર છે એમાં હું આવે ઈ. એટલે તો વહી ગઈ આશેક જ્યાં જાવ ત્યાં મારે આમ જ થાય મેં ફેરા ફેર્યા જ ન પણ ગામના ફૂલેકા ફેરવામાં તો ઊંસો આવ્યો તો ફેરા ફેરીને પણ મારો મોકો તો આવવો જોઈએ ને મોકો નહીં તારે ધોકો જ લેવાની જરૂર છે બીજું કાંઈ એ નથી વાત તમારી આજે ધોકો જ લેવો હવે તો કાંઈ વાંધો નહીં બાપુ શું કીધું બાપુએ કીધું કે લીલો નારિયેળ ઝીલાવી ગયો ભેગું કાંઈ સંતરા બંતરાનું હોય તો પૂછતો જા સંતરા પીવો બાપુ આ તડકાના હારા એમ કહું હે તો દાદાને પાવ દાદાને પાવ એ બાપુ હેઠે ના બાપુ હેઠે ગરમ નથી પાહિતા ઉદી છીડાયું મેં એમાં લાગી હે શું કીધું કાંઈ સંતરાની તો હસોડી ના પડી તો સફરજન નું પૂછતા હો સફરજન નો હોય નથી જવું પૂછવા હવે હેઠે આવી જાય વાંધો નહીં હાલો ઝીલાવાનું હા કીધું તો ઝીલાવી જ દો તમે તમારે કાંઈ વાંધો નહીં હાલો. આજ લીલુડા નાળી ઘેર ઝીલો પડતા પરાય લીલુડા નાળી ઘેર ઝીલો રે ઓરદેવ ઝૂલાવે એમ ઝીલો પડતા પરાય ઓરદેવ ઝૂલાવે એમ ઝીલો રે ગોર દેવના બાન તમે રાજા પરતા પરાય પિતાશ્રીના બાન તમે રાજા રે એ લીલુડા બાળી ઘેર જીલો પરતા પરાય લીલુડા બાળી ઘેર જીલો રે હાલો પ્રધાનજી ક્યાં જવું છે ઘર ભેગા એમ થોડું જવાય તો બાપુને મારે પૂછવું પડે હું પૂછું